નમસ્કાર, હું પ્રવીણ. વિધાનસભા ચાલી રહી છે અને સતત વિપક્ષ માંગ કરી રહ્યું છે કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ થવી જોઈએ, જેથી વિપક્ષ અને સત્તા પક્ષ મંત્રીઓથી માંડી તેના જે પ્રતિનિધિઓ છે તેમના જવાબ સવાલ કેટલા પૂછાય છે એ લોકો લાઈવ સાંભળી શકે. કેમ કે 1.5 GB રોજનું મળે છે તો એમને પણ ખબર પડે કે મારા વિસ્તારના કયા સવાલ પૂછાયા અને કેવા જવાબ મળ્યા. તો ચર્ચા બહુ જરૂરી છે લોકશાહીમાં. તો રાજ્યની સૌથી મોટી પંચાયત વિધાનસભા છે, તેમાં ભલે માંગ ઉઠી હોય કે લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ વિધાનસભાની કાર્યવાહીનું. બીજા રાજ્યોમાં થાય છે, અહીંયા પરિસ્થિતિ નથી. પણ વિધાનસભાના સત્ર સાથે સાથે આજે તમને કલેક્ટર કચેરીની વિઝિટ કરાવીશું. વાવ-થરાદ નવો જિલ્લો બન્યો. જિલ્લાની કલેક્ટર કચેરીમાં પ્લે કાર્ડ એ જ છે જે બાકી બધા જિલ્લાઓમાં હતા. એ કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય કે પછી જામનગર હોય. વિધ લાઇનમાં જે મનમાની અને જો હુકમી છે અને એમાં તંત્ર અધિકારીઓની જે ચૂપકીદી છે તેને લઈને ગંભીર સવાલ ઉઠાવતા કિસાન સંઘર્ષ સમિતિ સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો પણ હતા, ગુલાબસિંહ રાજપૂત અને શિવજી ભુરિયા, જયેશ પટેલ, પાલ આંબલિયા તમામ ગયા. ગળામાં બટાકાનો હાર હતો પ્રતિકાત્મક રીતે, કેમ કે ત્યાં પણ ભાવનો પ્રશ્ન છે. પણ મુદ્દો એ છે કે કલેક્ટર ટ્રેનિંગમાં હતા, અધિક કલેક્ટર ઘેરાઈ ગયા. શું વીજલાઇનનો જે પોલ છે એ ખેતરમાં છે, પરંતુ જે કરંટ જે છે એ કલેક્ટર કચેરીઓમાં પહોંચી રહ્યો છે 765 kVનો. આ એટલા માટે કેમ કે અમુક જે ચર્ચાઓ કે દલીલો થતી હોય છે, આમ તો આવેદનપત્ર આપણે જાણીએ છીએ કે આવેદનપત્રમાં જ્યારે દિવાળીએ સાફ સફાઈ થાય તો આપણે માળીએ ચડાવીએ છીએ પોટલું વાળી. પણ આવેદનપત્રની જે પ્રક્રિયા છે, આવેદનપત્રમાં દરેક જગ્યાએ જે પરિસ્થિતિ ઊભી થાય છે, એક તરફ બાવડા છે, બાવડામાં પણ આ પ્રશ્ન છે, મનમાની, જો હુકમી, ભરતસિંહ ઝાલા સહિત ખેડૂત આગેવાનો છે, 5 ગામનો પ્રશ્ન છે, બીજી તરફ આખા જિલ્લાનો પ્રશ્ન છે. હવે વીજ લાઇનમાં અસરગ્રસ્ત ગામોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, વાવ-થરાદમાં ગજબ થઈ ગયું. કેન્દ્ર સરકાર કરતા પણ વાવ-થરાદનું તંત્ર આગળ નીકળી ગયું, બુલેટ ટ્રેનની ગતિ આગળ નીકળી ગયું. આ અમારું નથી કહેવું. આ કેન્દ્ર સરકારનું જે નોટિફિકેશન છે વીજ લાઇનને લઈને, એ જે તારીખે જાહેર થાય છે એ તારીખના 10 દિવસ પહેલા નોટિસો ફટકારાઈ જાય છે. શું વાવ-થરાદનું તંત્ર ભવિષ્ય વેતા છે? બાબા વેંગા કરતા પણ આગળ નીકળી ગયું કે 10 દિવસ પહેલા, હજી તો કેન્દ્ર સરકાર વટહુકમ ગેઝેટ, જેનાથી ઉપર કંઈ નથી, એ બહાર પડે અને એના 10 દિવસ પહેલા નોટિસ ફટકારાઈ જાય. હવે આ જ મુદ્દે દલીલો થઈ, પણ કલેક્ટર ટ્રેનિંગમાં હતા, અધિક કલેક્ટર ઘેરાઈ ગયા. દલીલો એ પ્રકારે થઈ કે હું તમને આ રીતે નહીં સાંભળી શકું. મુખ્ય અંશ સંભળાવીશું, પણ જે મૂળ મુદ્દો છે એ જ છે કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં જે નિયમો નેવે મુકાઈ રહ્યા છે, જે કલેક્ટર કે જે સરકારી કચેરી પાસે જે ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે, જો કલેક્ટરને જિલ્લાના રાજા ગણાતા હોય તો છેવાડાનો માનવી અથવા અસરગ્રસ્ત જેને સાંભળવાની જવાબદારી કલેક્ટર અને સરકારી બાબુઓમાં છે. અને કદાચ જો વર્તનમાં તુમાખી હોય તો કદાચ એ ભૂલી ગયા છે કે એમના હુક્કા પાણી જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે. જે દલીલો થઈ, દલીલો સાંભળીએ પેલા 4 કે 5 દલીલો છે એ સાંભળીને તમે પણ કહેશો કે ભલે બારે 45 ડિગ્રી તાપમાન થાય ગરમીમાં, પરંતુ કચેરીની ઓફિસનું એસી 18 અને 20 પર છે, કોઈ ફરક નહીં પડે, મુદ્દા ઠંડા બોક્સમાં મુકાઈ જશે. જે કિસાન સંઘર્ષ સમિતિએ કહ્યું કે શું અધિક કલેક્ટરને નોટિસ કાઢવાની સત્તા છે, આ સવાલ કોને પૂછાઈ રહ્યો છે? જેને જિલ્લાનો રાજા ગણાય છે એ તો ટ્રેનિંગમાં હતા. અધિક કલેક્ટરને સવાલ પૂછાયો કે તમે તમારી સિગ્નેચરથી કઈ રીતે નોટિસ આપી શકો? તમે નિયમ મુજબ, ટેલિગ્રાફ એક્ટ મુજબ નોટિસ શું આપી શકો? આ સવાલ હતો. બીજો, શું અમે દર વખતે તમે એમ કહો કે ઉપરી કચેરીમાં જાઓ, ઉપર જાઓ, અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ધક્કા ખાઈએ? આ ત્રીજો સવાલ હતો. ચોથો સવાલ, જે સવાલ કર્યો તો જવાબ આપે છે અધિક કલેક્ટર કે તમે આ વસ્તુથી જિલ્લાનો માહોલ બગાડી રહ્યા છો.
તમે સ્ટન્ટ કરવા આવો છો, અમે નિરાકરણ લાવીશું, તમે ઉપલી ઓથોરિટીમાં જઈ શકો છો, તમે કીધું મેં સાંભળી લીધું, વિષય પૂરો. જિલ્લામાં વગર કારણે પ્રશ્નો ઊભા કરવાની વાત છે આ. કલેક્ટર સાહેબ જોગવાઈ મુજબ નિર્ણય લેશે. હું તમને આવી રીતે સાંભળવા માટે બંધાયેલો નથી. તો કલેક્ટર કોને સાંભળવા બેઠા છે? પ્રોટોકોલ તો ત્યાં પણ હોય, સામે સાંસદ બેઠા છે, ગ્રાફિક્સ આવી ગયા હોય તો પ્લે કરજો, નહીં તો એ સંવાદ સાંભળી લઈએ. તો પહેલા એ બે બાઇટ સાંભળી લઈએ. આ સંવાદ ઘણું બધું કહી જાય છે. સાંભળશો તમને પણ થશે કે ખરેખર આ પ્રકારની ચર્ચામાં હવે એવું લાગે છે કે વીજ પોલ તો ખેતરમાં છે, પરંતુ એનો કરંટ 765 કેવીનો અસરગ્રસ્ત જે જિલ્લાઓ છે એની કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યો છે. આપ આરએસી છો, અધિક કલેક્ટર શ્રી છો આપ, બરાબર છે. મને એ સમજાવવા 31/1 સાહેબ લગ્ન કર્યા પહેલા દીકરો ના જન્મે, આ તમે લગ્ન પહેલા દીકરાને પેદા કરી દીધો. આ જાહેરનામું લગ્ન છે, આ જાહેરનામું છે ને એ લગ્ન છે. આ લગ્ન થયા છે 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. આ દીકરો પેદા થઈ ગયો 31/1 ના રોજ. અને તોય તમે પાછા એમ કહો છો કે અમે સુનાવણીમાં લઈ લેશું. સાહેબ સુનાવણીમાં શું લેવાના છો? આ તમારી ફેવર કંપની તરફી કેટલી છે? આમાં ખેડૂતોએ કલેક્ટર પાસે એઝ એ ન્યાયાધીશ અપેક્ષા શું રાખવાની? આ હુકમમાં એણે એવું કહ્યું, સાંભળો, આ હુકમમાં એણે એવું કહ્યું કે તમે ઉપલી ઓથોરિટી આમાં કહ્યું છે કે ત્યાં જતા રહ્યો, બરાબર છે. તો પછી કલેક્ટરને બેસાડવાની જરૂર શું છે? કલેક્ટર મારી વાત સાંભળી લ્યો તમે. હવે એ તમે નક્કી કરશો કલેક્ટરની જરૂર છે કે જો ખોટું કર્યું છે સંવાદ. અરે કલેક્ટર એ આપણે ડિસાઈડ નથી કરવા, ઓથોરિટી નક્કી કરશે જેની સત્તા છે કે સાચું છે ખોટું છે. એમ કહું છું કે તમે બોલજો ત્યાં અમે બોલશું. અરે પણ નક્કી કરશે ને ઓથોરિટી. એટલે અમારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ધક્કા ખાવાના, સેશન કોર્ટમાં. તમે જ કયો છો, આ તમે કહ્યું હુકમ, તો આ હુકમની કોપી આપી અમે તમને. તમે કહ્યું હુકમ, તો આ હુકમ આપ્યો, બરાબર છે. કરવું હોય તો આપ કરી શકો છો સાહેબ. પણ તો સાહેબ એની પહેલા તમે જે અહીંયા આ રીતની વાત મેડમ ખોટી પડે, અને આ બધું વિડિયો રેકોર્ડિંગ કરાવીને આ બધું પબ્લિકમાં બતાવીને લાઈવ મીડિયામાં મુકાવીને કોઈ મિનિંગ નથી. આ ખેડૂતોનું હિત બગાડવાની વાત છે, જિલ્લાનો માહોલ ડોળવાની વાત છે. આમાં જિલ્લાનો માહોલ ડોળાય ને ખેડૂત માટે તમે ખોટું કરો તો એ બગાડવાની વાત છે. તમે ખોટું કરો નહીં. તમારે અત્યારે આ સમય આવીને શું જસ લેવો છે મને સમજાતું નથી. અરે ભાઈ અમારે કોઈ જસ નથી જોઈતો. તમે ખાલી ખોટું કરો છો જ્ઞાનીભાઈ, તમે ખોટું કરો છો એ તમારા ધ્યાનમાં લાવીએ છીએ અમે. અમારે જસ નથી લેવો, અમારે જસ નથી લેવો. આપે કીધું સાહેબ બરાબર છે. અધિક કલેક્ટર પાલ આંબલિયા જયેશ પટેલને કહી રહ્યા છે કે તમે સ્ટન્ટ કરી રહ્યા છો. પાલ આંબલિયા કહી રહ્યા છે કે તમે તો સ્ટન્ટમાં માહિર છો. હવે એવું લાગે છે કે જેકી ચેન અને અક્ષય કુમારનું સ્થાન જોખમમાં છે. જો અધિકારીઓ અને નેતાઓ ખરેખર સ્ટન્ટ કરતા હોય, પણ ખરેખર સ્ટન્ટ થઈ રહ્યો છે, અથવા તો સ્ટન્ટ એ છે કે તમે સુપ્રીમ કોર્ટ સુધી કોઈ એક વ્યક્તિ લડે પોતાના ખર્ચે અને સ્ટે લાવી દે કામગીરી બંધ કરવાનો. એક ડેપ્યુટી કલેક્ટર આવે છે અને એ કહે છે પોલીસની હાજરીમાં તમને કોઈ તકલીફ હોય તો તમે કોર્ટમાં જતા રહો. શું બધા કોર્ટમાં જ જશે? જેનું ખેતર છે તમે એને આરોપી બનાવો છો. આવી જ રીતે આગળ વધશે ગુજરાત. પાલ આંબલિયા આપણી સાથે જોડાશે. પાલભાઈ, સ્વાગત છે આપનું. પાલભાઈ, તમે જિલ્લાનો માહોલ ખરાબ કરી રહ્યા છો, સ્ટન્ટ કરી રહ્યા છો. કેમ આ સ્ટન્ટની બધી નોબત આવે છે? કેમ કે હવે તો એવું લાગે છે કે અધિક કલેક્ટર આ એટલા માટે કેમ કે આ વિડીયો, આ ચર્ચા લોકો સુધી જવી જોઈએ. વિધાનસભાનું તો ખેર લાઈવ ટેલિકાસ્ટ નથી થતું કે ચર્ચા સાંભળી શકે કે આ વિધાનસભા સત્રમાં એકાદ ધારાસભ્યને બાદ કરતા આ જો 20 જિલ્લાનો સળગતો પ્રશ્ન હોય તો કેટલા ધારાસભ્યોએ વીજલાઈનનો પ્રશ્ન ઉઠાવ્યો એ પણ સવાલ થશે. પણ આમાં અધિક કલેક્ટર કેમ આટલા ગરમાઈ ગયા અને કેમ કરંટ હવે કલેક્ટર કચેરીઓ સુધી પહોંચી રહ્યો હશે? પ્રવીણ, હું ખેડૂતનો દીકરો છું એટલે એટલી ખબર પડે છે, સાપની પૂંછડી ઉપર ભૂલથી પગ આવી જાય ને એટલે ફૂફાડા મારે જ. આ જે કલેક્ટરોને આપણે ત્યાં બેસાડ્યા છે એ કલેક્ટરોના માધ્યમથી આપણે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના ધક્કા ખાઈએ એના માટે નથી બેસાડ્યા. વાવ-થરાદના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે ત્યાં માનનીય અધિક કલેક્ટર અને કલેક્ટરને બેસાડ્યા છે. મારે દ્વારકાથી ધક્કો થાય, જયેશભાઈ પટેલને સુરતથી ધક્કો થાય અને અમે ત્યાં વાવ-થરાદનો માહોલ ખરાબ કરવા જઈએ, બરાબર છે. એ જે વાત છે એ ક્યાંક ને ક્યાંક જે રીતે અમે એમને કહ્યું
કે 9 ફેબ્રુઆરી 2026 રોજ જાહેરનામું થાય છે અને એની પહેલા 10 દિવસ પહેલા 31/1/2026 રોજ તમે નોટિસ આપી દો છો ખેડૂતને. તેનો મતલબ પાલભાઈ એ જ થયો, એનો મતલબ શું એવું થયું કે કેન્દ્ર સરકાર કરતા પણ વાવ થરાદની કલેક્ટર કચેરી આગળ નીકળી ગઈ, ભવિષ્ય વેતા થઈ ગઈ, બાબા વેંગાથી પણ આગળ નીકળી ગઈ. આ શબ્દ વાપરવો નહોતો, પણ જો આ વાતમાં દમ હોય ઓન પેપર, તમે ગેઝેટ દેખાડી રહ્યા છો, તો વાત તો એ જ થઈ ને. પ્રવીણ, માની લ્યો કે અમે એક ગેઝેટ ખોટું લઈને ગયા હોય ને એક નોટિસ ખોટી લઈને ગયા હોય, એવું બને. માની લ્યો કે જે રીતે કલેક્ટર કહેતા હતા એવી રીતે માની લ્યો કે એવું હોય, તો એ કલેક્ટર શ્રીએ એના માણસોને કહી અને ફાઇલોના થપ્પા મગાવ્યા છે, બરાબર છે. એ થપ્પામાં એ ઓરિજિનલ ગેજેટ તો એ બતાવી જ ના શક્યા, બરાબર છે. એને પ્રૂવ કરવાનો પ્રયત્ન કર્યો કે અમે ખોટી વાત કરીએ છીએ, બરાબર છે. હું હજી એ કહું, કદાચ માની લ્યો કે અમે ખોટા હોઈએ તો એને સ્પષ્ટતા કરવી જોઈએ. એ આપણે એમને એના માટે જ ત્યાં બેસાડ્યા છે. નંબર 2, એની પહેલા મેં એમને એવું કહ્યું કે તમે જે ખેડૂતોને નોટિસ આપી છે એ નોટિસની અંદર લાઈનનું નામ લખ્યું છે, એ લાઈનનું નામ છે રાધા નેસડાથી પાડણ, અને તમે આ નોટિસ આપી છે ખીમાણા પાદર કે ખીમાણાવાસ ગામને. હવે આ કેવું થયું પ્રવીણ સમજો, અમદાવાદથી વડોદરા લાઈન નીકળે છે અને નોટિસ જાય છે રાજકોટ. સમજાયું? આ જમીન માપણીના ભૂલની જેમ કે નોટિસ તમને આવી છે અને હું એ જ કહું છું, નોટિસ તમને આવી અને ખોદાઈ બાજુના ખેતરમાં રહેવું છે. પણ આ થવા પાછળનું કારણ એ છે કે ખીમાણાવાસ પાસે જે પાવર ગ્રીડનું સબસ્ટેશન છે એનું નામ રાધા નેસડા સબસ્ટેશન છે. સમજો આ લોકોની ભૂલો કેવી થાય છે. એ રાધા નેસડા સબસ્ટેશન જે છે એની જગ્યાએ રાધા નેસડા ગામ જે છે એની નોટિસ આપી દીધી. નોટિસમાં રાધા નેસડા, ધરણીધર તાલુકો અને પાડણ ગામ, ખરેખર આ લાઈન છે એ ખીમાણાવાસની બાજુમાં સબસ્ટેશન પાવર ગ્રીડનું છે. પાવર ગ્રીડ સબસ્ટેશનનું નામ રાધા નેસડા સબસ્ટેશન છે, ગામનું નામ નથી. આ લોકોએ નોટિસ આપી છે ધરણીધર તાલુકામાં આવેલા રાધા નેસડાથી પાડણ ગામની. એટલે પેલા મેં એને આ સમજાવવા પ્રયત્ન કર્યો તો એમાં તો એ આખા તિલમિલા ઉઠા એકદમ એમ, બરાબર છે. અને ત્યાર પછી તો એમના જવાબો મેં તો છેલ્લે એમને ઓફર કરી છે કે આ તમારા જે સ્ટન્ટ ને આ બધું છે એ જોતા એવું લાગે છે કે તમે આના કરતા તો પોલિટિક્સમાં વધારે આલો એમ છો. પણ આ બધાની પાછળ પ્રવીણ મહત્વનું એ છે કે આ અધિકારી જે અત્યારે અમારી સાથે દલીલો કરતા હતા એ અધિકારીને નવસારીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ સસ્પેન્ડેડ અધિકારીને વાવથરાની આસપાસના એક મોટા નેતાએ, ભાજપના મોટા નેતાએ એમને ક્યાંક ને ક્યાંક ત્યાંથી ઉપાડીને અહીંયા લઈ આવ્યા છે અને એમને અધિક કલેક્ટર તરીકે બેસાડ્યા છે. જે અધિકારીએ આમાં જે ભાજપના મોટા નેતાએ બેસાડ્યા છે એના જ ભાણે જ આમાં વીજ લાઈનોના કોન્ટ્રાક્ટર છે. એટલે ખૂબ ઊંચું નામ ભાજપમાં જેનું છે એવા ભાજપના નેતા, એના ભાણે જ કોન્ટ્રાક્ટર, તો એનું રક્ષણ તો હવે આને ભાઈ નમક કા કિંમત તો ચુકાની પડેગી ના. તો એ ક્યાંક ને ક્યાંક એ કિંમત ચુકાવતા હોય એવું અમને અત્યારે બહુ સ્પષ્ટ લાગે છે. તો એના પુરાવા લઈને શું આવનાર સમયમાં એ વાત મૂકશો કે કેમ આ 10 દિવસ પહેલા તમે જે બાળક અને લગ્નવાળું ઉદાહરણ આપ્યું એ કેમ થઈ રહ્યું છે, એના શું મૂળમાં આ છે? ભાઈ આ એક શક્યતાઓ છે, સાંભળો. બાકી અત્યાર સુધીમાં અમે જોયું, અમે કચ્છમાં ગયા, કચ્છ કલેક્ટર ભાગી ગયા. મોરબીમાં તમે જોયું, સેમ મોરબીની ઘટના અહીંયા બની છે. મોરબીમાં અમે જવાના હતા એટલે રાત્રે કલેક્ટરે ફોન કરી અને ખેડૂતોને ના પાડી કે કાલે આવતા નહીં. અહીંયા પણ ગઈકાલે ખેડૂતોને ફોન કરીને કહેવામાં આવ્યું કે આવતીકાલે આવતા નહીં. તો અમે જઈએ છીએ ત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર કેમ રજા મૂકીને ભાગી જાય છે? કલેક્ટર પાસે શું જવાબ નથી?
આપણે યુપીએસસી પાસ કરી અને એક ડિગ્રી સાથે એક લેવલ સાથે જે વ્યક્તિ છે એમને આપણે બેસાડીએ છીએ કલેક્ટર તરીકે, એમને આપણે પગાર આપીએ છીએ અને એ પગાર લીધા પછી એ માણસ એની જે ફરજો હોય એ ક્યાંક ને ક્યાંક નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. બની શકે કે સરકારનું દબાણ હોય, બની શકે કે સરકાર સાથે સેટિંગમાં હોય, બની શકે કે કંપનીઓના ખોળામાં બેસી ગયા હોય અને એના કારણે આ કંપનીઓના ખોળામાં બેસવું, સરકારના ખોળામાં બેસવું, સરકારના દબાણમાં આવવું, એના કારણે કલેક્ટરો છે એ રજા મૂકીને ભાગે છે અમારાથી. આ ચોથો જિલ્લો છે કે જ્યાં અમે જઈએ છીએ ત્યાં કલેક્ટરશ્રીઓ તો રજા મૂકીને વયા જાય છે. ગેનીબેન ઠાકોર પણ બેઠા હતા, કહ્યું હતું કે તમે સાંસદનો પ્રોટોકોલ જાળવો. ગેનીબેન ઠાકોર બાદમાં ઊભા થઈને ક્યાંક કામ હશે, ફોન આવ્યો હશે, જતા રહ્યા હશે. તો આ પ્રકારની સ્થિતિ શું હવે વાવ-થરાદમાં જે પણ નવી લાઈન નીકળી રહી છે અથવા તો ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ સ્થિતિ છે, બનાસકાંઠામાં તો હવે 2 જિલ્લા થઈ ગયા, તો હવે સોલ્યુશન આવશે? જે ગુલાબસિંહ રાજપૂત કહી રહ્યા હતા કે 50% તો તમે પોલ ઊભા કરી નાખ્યા, શું એવી સ્થિતિ છે? પ્રવીણ, આમાં સૌથી મોટી સમજવા જેવી વાત એ છે પ્રવીણ કે સાંસદ શ્રી પોતે ત્યાં ઉપસ્થિત હોય અને તેમ છતાંય જો અધિક કલેક્ટર આ રૂઆબથી, આ ટોનથી બરાબર જે વાત કરતા હોય તો તમે વિચારો, સામાન્ય માણસ જ્યારે એમની પાસે કોઈ રજૂઆત, જે એ કહેતા હતા કે અમે ખેડૂતોનું તો ભલું જ કરીએ છીએ, તો એ કેવું ખેડૂતોનું ભલું કરતા હશે અને ખેડૂતો આરે કેવો વ્યવહાર કરતા હશે બરાબર છે, જ્યારે સાંસદ શ્રી પોતે ત્યાં ઉપસ્થિતિ હોય અને એમની ઉપસ્થિતિની અંદર જો આ વ્યવહાર 2 ભૂતપૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય બરાબર છે. અમે પોલિટિકલ પાર્ટીનો કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું અને હારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથી જયેશભાઈ પટેલ અને બીજા કેટલાય આગેવાનો ત્યાં ઉપસ્થિત હોય બરાબર છે. એમની ઉપસ્થિતિમાં જો આ કલેક્ટર લાજવાના બદલે કંપનીઓના પાવરથી ગાજતો હોય તો સામાન્ય ખેડૂતોની કેવી હાલત કરતા હશે. અને મારે દ્વારકાથી વાવ-થરાદ 600 કિલોમીટર અંતર કાપીને શું કામ જવું પડ્યું હશે એ આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે પ્રવીણભાઈ. તો હવે શું? હવે જે રજૂઆત ને લોક સુનાવણીની જે વાત સાંભળી રહ્યા છે, આ તો એક સામાન્ય પ્રક્રિયા છે, પણ કદાચ એ સુનાવણી પહેલા આ તો એવું થયું ને કે એક પ્રોબ્લેમ ઊભો કરી દો. આમાં ભૂલ શું સ્વીકારી આખરે કે જે 10 દિવસ પહેલાની નોટિસવાળી વાત છે અથવા તો તેના કારણે હવે તમે જે કહ્યું કે શું અમારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ધક્કા ખાતા રહેવા, એમ આમાં ભૂલ જે છે અંતે શું સ્વીકારવામાં આવી અથવા ક્યાંક કાચું કપાયું છે અને તમે જે કહી રહ્યા છો કે જાણી જોઈને થઈ રહ્યું છે, એ વાત ક્યાંક આટકતરી રીતે ક્યાંક સ્વીકાર થયો કે નહીં? છેલ્લે જવાબ શું મળ્યો? પ્રવીણ, એ માણસને જોઈને જ બહુ સ્પષ્ટ થાય છે કે એ માણસ ભૂલ સ્વીકાર કરે એવું છે જ નહીં. એ એના એટીટ્યુડમાં છે, એ કંપનીઓના પાવરમાં છે, એ ભાજપના એક ખૂબ મોટા નેતાની ખૂબ નજીક છે અને એના કારણે જ એને આરએસી જેવું પદ મળ્યું છે બરાબર છે. પણ એના કરતાં મહત્વની વાત કરું હું પ્રવીણ, અત્યારે અમે જે જિલ્લામાં કલેક્ટરની નોટિસ આવે છે બરાબર છે, એ દરેક જગ્યાએ નોટિસનો જવાબ તૈયાર કરીને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આપે છે. એ રાજકોટમાં અમે જવાબ તૈયાર કરીને આપ્યો, આજની તારીખમાં કંપની જવાબ નથી આપી શકી. મોરબી જિલ્લામાં, જામનગર જિલ્લામાં અમે જે જવાબો તૈયાર કરીને આપ્યા કે કંપની પાસેથી આટલા ડોક્યુમેન્ટો આપો, એ ડોક્યુમેન્ટ આજની તારીખમાં આપ્યા નથી અને આગળ જે કોર્ટની પ્રક્રિયા છે એ આગળ વધી જ નથી શકી. હું જીએસટીવીના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લાઓના ખેડૂતોને કહેવા માંગુ છું કે તમને જો કલેક્ટરની નોટિસ આવે તો પહેલી જ નોટિસે અમારો સંપર્ક કરો, અમે તમને નોટિસનો જવાબ તૈયાર કરીને આપશું અને હારે હાઈકોર્ટના વકીલોની એક ટીમના માધ્યમથી અમે આવનારા દિવસોમાં આ જે કંપનીઓની લાપરવાહી અથવા તો સરકાર સાથેની મિલીભગતના કારણે જ્યાં જ્યાં કાયદાઓનો ભંગ કર્યો છે એને પંજાબ હાઈકોર્ટના જજમેન્ટને આગળ કરી, કેરળ હાઈકોર્ટના જજમેન્ટને આગળ કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે આવનારા દિવસોમાં ખેડૂતોની પિટિશનો અમે કરાવવાના છીએ. પણ ફરીથી કહું છું જીએસટીવીના માધ્યમથી કે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં વીજ લાઈન 200 કેવી કે એનાથી ઉપરની લાઈન નીકળતી હોય તો પહેલા એ આખી લાઈનના ખેડૂતો સંગઠિત થાવ. અલગ અલગ ગામ નહીં, આખા ગામ, આખી લાઈનના ખેડૂતો સંગઠિત થાવ અને તમે જ્યારે આખી લાઈનના સંગઠિત થશો તો તમારા લાઈનની અંદર જે ગામને કલેક્ટર નોટિસ આપશે, પહેલી નોટિસ, બીજી નોટિસ, ત્રીજી નોટિસ, દરેક નોટિસનો જવાબ અમે કિસાન સંઘર્ષ સમિતિ તૈયાર કરીને તમને આપશું કે જેથી કરીને તમારે કયા ડોક્યુમેન્ટ માંગવા, શું કરવું, એ જેથી કરીને તમારે વકીલોના પણ કોઈ ખર્ચા ના કરવા પડે
આટલી મદદ કરવા અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તમારી સાથે મદદ કરવા માટે તૈયાર છીએ. 30 થી 40 સેકન્ડનો સમય છે. પાલંબલિયા વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જો 20 જિલ્લાનો ખરેખર સૌથી સળગતો પ્રશ્ન હોય, ભલે મેઇન સ્ટ્રીમ મીડિયામાં પડદા પાછળ ઢંકાઈ જતો હોય મોટા ભાગે, વિધાનસભામાં 182 માંથી આમ તો 181 ગણીએ, કેટલા ધારાસભ્યો 20 જિલ્લાના જે અસરગ્રસ્ત છે, કેટલા ધારાસભ્યોએ આ સવાલ કર્યો અથવા કરવો જોઈએ? હા, એને મુદ્દો ઉઠાવ્યો, પણ કેટલા? બાકીના 180 કહું છું, જિગ્નેશ મેવાણીએ એક ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દો મારે એમની સાથે વાત થઈ છે. એણે મને એવું કહ્યું, પાલભાઈ રાજ્યપાલના ભાષણ પછી જે મારો સમય મને મળશે તો ઉઠાવીશ અને ત્યાર પછી વિભાગ વાઇઝ માની લ્યો કે ઉર્જા વિભાગના જ્યારે પ્રશ્નો આવશે ત્યારે પણ હું આ પ્રશ્નો ઉપાડીશ, ખેડૂતોના પ્રશ્નો આવશે તો એમાં પણ હું ઉપાડીશ અને જે એવી જ રીતે લાલ પાણીનો જે પ્રશ્ન છે એ લાલ પાણીના પ્રશ્નમાં પણ જ્યારે પર્યાવરણવાળી વાત આવશે તો એમાં પણ હું આ પ્રશ્ન ઉઠાવીશ. એટલે જિગ્નેશ મેવાણીએ ખેડૂતોના 4-5 મુદ્દાઓને લઈને વિભાગવાર પણ પ્રશ્નો ઉઠાવવાની તૈયારી બતાવી છે. ઓકે, ના, અપેક્ષા રાખીએ કે અલગ અલગ શું એક ધારાસભ્યોને પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, અથવા તો સત્તા પક્ષના ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય, આમ તો બારે હેન્ડશેક પણ પડે, ગળે પણ મળે, પણ જેમ એક યોજનાના 10 જે રિપીટેડ સવાલો હોય છે અલગ અલગ ધારાસભ્યોના, જોઈએ 180 માંથી 181 માંથી આ રિપીટેડ સવાલ એટલીસ્ટ આ 20 જિલ્લાના કેટલા ધારાસભ્ય છે કે જે પૂછશે? આ રાજ્યની સૌથી મોટી પંચાયતમાં ફરીથી સવાલ એ જ ઉઠે કે જે લાઈવ ટેલિકાસ્ટ કરવાવાળી વાત છે, લાઈવ ટેલિકાસ્ટમાં પણ ખબર પડે ને એમના પ્રતિનિધિઓ ખોખારો ખાઈને કેવા સવાલ પૂછે છે, કેવો જવાબ મળે છે. પણ આજની દલીલો જે લોકો સુધી પહોંચવી જરૂરી હતી, કેમ કે મારા અને તમારા માટે આ કચેરીઓ છે, સરકારની આ કચેરીઓને પ્રશ્ન કંઈ હોય તો એનું નિરાકરણ કરવા માટે જે તે વિભાગના અધિકારીઓ બેઠા હોય. પણ આ ચર્ચા અથવા તો ગરમાગરમી અને દલીલો કરતા સૌથી મોટો સવાલ એ છે કે દરેક વખતે પરિસ્થિતિ અને ભૂલ જો ઉપરથી હોય અને 10 દિવસ પહેલા નોટિસ આપવાની વાત હોય તો ગંભીર બાબત છે. કદાચ આ મુદ્દે તપાસ થવી જોઈએ અને પાલંબલિયાએ જે ગંભીર સવાલો ઉઠાવ્યા અથવા એલિગેશન લગાવ્યા એ મુદ્દે પણ તપાસ થવી જોઈએ. અપેક્ષા રાખીએ કે કલેક્ટર ટ્રેનિંગમાંથી પાછા આવે અને આ મુદ્દે ખરેખર જ્યાં અસરગ્રસ્તો છે તેમની સાથે નિરાકરણ લાવે. ધન્યવાદ પાલંબલિયા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.